સુરતના કતારગામમાં ગુજરાત મેગા ડાન્સિંગ સ્ટાર ઓપન ડાન્સ ચેમ્પિયનશિપ GMDC દ્વારા ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડાન્સરોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા ડાન્સરોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં S24 ન્યૂઝના સાધનાબેન સાવલિયા, ધારાસભ્ય વિનુ મોરડિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોલમાં ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 31/5/2024ના રોજ સવારે 11 વાગ્યાથી આ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના ડાન્સરો અને અલગ-અલગ શહેરોમાંથી ઉપસ્થિત રહ્યા હતા। 14 વર્ષથી નીચેના બાળકો અને 14 વર્ષથી ઉપરની વય ધરાવતા ડાન્સરો માટે અલગ-અલગ પ્રકારની કેટેગરી પ્રમાણે ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત મેગા ડાન્સિંગ સ્ટાર ઓપન ડાન્સ ચેમ્પિયનશિપ GMDC દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। આ ડાન્સિંગ કોમ્પિટિશનમાં અલગ-અલગ ઉંમરના બાળકોએ ડાન્સ પ્રદર્શન દ્વારા લોકોના મન મોહી લીધા હતા। સોલો ડાન્સ, હિપ-હોપ ડાન્સ અને વિવિધ પ્રકારના ડાન્સ દ્વારા ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થયા હતા। આ ડાન્સ કોમ્પિટિશનમાં મુંબઈથી ડાન્સરોને જજ તરીકે બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડાન્સરોને વિવિધ ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। 1 થી 3 નંબર આપી ડાન્સરોને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં S24 ન્યૂઝ ચેનલના સાધનાબેન સાવલિયા, ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ડાન્સરોને પ્રોત્સાહન આપ્યું હતું। પૂજા વાત કરું છું, પૂજા ડુમસિયા, કતારગામ એરિયો છે, ગોવિંદજી હોલ છે, એમાં ડાન્સ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી છે, ખૂબ મોટા પાયે છે। સેલિબ્રિટીઝ પણ આવી છે એઝ અ જજ। 100+ પાર્ટિસિપન્ટ છે અને ઘણા બધું ક્રાઉડ આવ્યું છે કે હોલમાં નથી આવી શકતું। છોકરાઓમાં જે ટેલેન્ટ છે અત્યારે લોકોને ખ્યાલ નથી કે ડાન્સ કોમ્પિટિશન્સ વસ્તુ શું છે। ખૂબ જ સારી રીતે અહીંયા પરફોર્મન્સ કરી રહ્યા છે અને જજ બહુ સારું જજમેન્ટ આપી રહ્યા છે। ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવે છે, એમને અપ લેવલ પણ આપવામાં આવે છે। એ લોકોને જો ટેલેન્ટ છે, કરી શકે છે, તો એ લોકો અપગ્રેડ થઈ શકે છે। કદાચ તમને ખ્યાલ છે તો 2 વાગ્યાથી ચાલે છે, પણ પરફોર્મન્સ સવારે 11 વાગ્યાના આવી ગયા છે। છોકરાઓને તમે એનર્જી જુઓ, ફૂલ ઓફ એનર્જીમાં છે। હું તો લોકોને એટલું જ કહેવા માંગીશ કે ડાન્સ ખરાબ વસ્તુ નથી। તમે ડાન્સનું એક ક્રિએટિવિટી જુઓ, ડાન્સ પરફોર્મન્સ જુઓ, ડાન્સને ડાન્સના રીતે એક ક્રિએટિવિટીના રીતે જુઓ। મારું નામ દર્શન કદમ છે। હું સુરતમાં 20 વર્ષથી ડાન્સ ફિલ્ડમાં છું અને નાવ 2023-24 હું સુરત ડાન્સ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અત્યારે। અને મારી અંડરમાં ઘણા ડાન્સર્સ છે, જે લોકોને આપણે સપોર્ટ આપીએ છીએ અને આવી બધી મોટી ઇવેન્ટ્સો આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ। તો ઘણા ટાઈમથી બહુ વચ્ચે બ્રેક થઈ ગયેલો હતો કે કોમ્પિટિશનો થતી નહીં હતી, તો એવું બહુ ટાઈમથી સેટઅપ હતું માઇન્ડમાં કે કંઈક કરવું છે, છોકરાઓને પ્લેટફોર્મ આપવું છે। તો એવું ડિસાઇડ કર્યું કે જે જૂના જજ છે, જે જૂના ડાન્સર્સ છે, જે ઇન્ડિયામાં હિપહોપ લાવવાવાળા જે ગ્રુપ હતા, જે મુંબઈથી, આપણે એ લોકોને જજમાં બોલાવીને એક મોટી કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી છે, જેનું નામ છે ગુજરાત મેગા ડાન્સિંગ સ્ટાર। તો એમાં હું અને મારા પાર્ટનર છે પ્રદીપભાઈ સેન, તો અમે આ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી છે, જે કતારગામ એરિયામાં છે। કેવા પ્રકારના પ્રોગ્રામ છે? ડાન્સ કોમ્પિટિશનની અંદર નાના છોકરાઓથી, જે કે 14 વર્ષથી નાના છોકરાઓ અને 14 વર્ષથી ઉપરના છોકરાઓ, મોટા છોકરાઓ, આ બેની કેટેગરીમાં સોલો, ડુએટ અને ગ્રુપ, આ 3 કેટેગરી રીતે આપણે ડાન્સ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી। કેવું લાગે છે પ્રોગ્રામ તમે કર્યો? તમે ખુદ બી જોઈ શકો છો કે કોમ્પિટિશનમાં બહુ જ વાઇબ છે, બહુ જ મજા આવે છે લોકોને। ઘણા વર્ષો પછી એ લોકોને આવી વાઇબ મળી છે અને છોકરાઓ બહુ જ ખુશ છે, એનાથી અમે બી બહુ ખુશ છીએ। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।